રોગચાળાને રોકવામાં તંત્ર નિષ્ફળ. તાવના કારણે વધુ એક યુવાન મોતને ભેટ્યો. વધુ એક યુવાનનું મોત નિપજ્યું. પાંડેસરામાં રહેતા 35 વર્ષીય યુવાનનું તાવના કારણે મોત નિપજ્યું. છેલ્લા 3 દિવસથી યુવાનને તાવ આવી રહ્યો હતો તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. પાંડેસરામાં રહેતા 35 વર્ષીય યુવાનનું તાવના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં બેકાબુ રોગચાળાને રોકવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તાવના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. પાંડેસરામાં રહેતા 35 વર્ષીય યુવાનનું તાવના કારણે મોત નિપજ્યું છે. છેલ્લા 3 દિવસથી યુવાન સારવાર હેઠળ હતો. તેને તાવ આવી રહ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. સુરત શહેરમાં જે રીતે રોગચાળાના આંકડા વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ એટલો જ વધી રહ્યો છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં તાવ અને ઝાડા ઉલટીના જે કેસો છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાંડેસરાના જે યુવક છે તેનું તાવના કારણે કરુણ મોત નીપજ્યું છે. પાંડેસરામાં રહેતો 35 વર્ષીય પિત્વાસ પ્રધાનને છેલ્લા 3 દિવસથી તાવ આવતો હતો, જેને કારણે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને કારણે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે જે પાંડેસરાનો જે યુવક છે તેના આસપાસનો જે વિસ્તાર છે તેની સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલના સીધા આ દ્રશ્ય છે, જ્યાં વહેલી સવારથી જ જે દર્દીઓ છે, જે નાના બાળકો છે, તેનાથી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો આ એક જ મહિનામાં 9થી વધુ જે લોકો છે તે લોકોના કરુણ મોત નીપજ્યા છે. નાના બાળકમાં ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીના જે વાવર છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે, જેને કારણે આપ જોઈ શકો છો નાના બાળકની જે ઓપીડી છે તે ઓપીડીની બહાર લોકોનો ઘસારો અહીં જોવા મળી રહ્યો છે. जी क्या हुआ है? बुखार है। कितने दिन से? 4-5 दिन से। उतर नहीं रहा है? नहीं, तो अभी क्या ट्रीटमेंट? अभी दिखाने आई हूँ डॉक्टर को। જી આપ જોઈ શકો છો જે નાના બાળક છે તે નાના બાળકમાં સૌથી વધુ જે તાવ અને ઝાડા ઉલટીનો જે વાવર છે તે વાવર અહીં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો આ રીતે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં દરરોજના 100થી વધુ તાવ અને ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. આ જે આંકડા છે તે ફક્ત સરકારી ચોપડાએ નોંધાયેલા આંકડા છે, પરંતુ જોવા જઈએ તો જે ખાનગી હોસ્પિટલના જે આંકડા છે તે આના કરતાં વધારે જોવા મળશે. આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો અહીં સારવાર અર્થે આવી રહ્યા છે. જી ક્યાં હુઆ હે લड़की को? कुछ नहीं सर, बुखार वगैरह ऐसे ही। कितने दिन से बुखार है? ये 2-3 दिन से उतर नहीं रहा है? नहीं, ऐसे ही बिता रहे थे, आए थे तो बिता लेते ऐसा, तो अभी कहाँ ट्रीटमेंट चल रही है? तो बाहर भी चलता है, इधर भी कर लेते हैं ऐसा। જી આપ જોઈ રહ્યા છો નાના જે બાળકો છે આ ઉપરાંત જે મોટા છે તેવા તમામ જે લોકો છે તેને ઝાડા ઉલટી અને તાવના જે કેસો છે તે કેસો અહીં જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ સતત જે સર્વેની જે કામગીરી છે તે કરી રહી છે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.